ધંધાવાર જણી મની આઈ ગઈ એમ તો ને હાર નહીં જાઉં લે હાર તો હું ના તો લે કે ટોપડી તોડી નાખું તારી ના આવું જોઈએ અરે 20 રૂપિયા પેલા 20 રૂપિયા વાળી તારાથી તું તારા જો ઘણા ઘણા છોકરા હારા તેઓ ધંધા વળી જાય ધંધાવાર જણો મનો નહીં 20 રૂપિયા પેલા દા શરમ આવે છે ગોમના લોકો મને કીધે કે તારો છોકરો ગયડો છે રખાડ કરે છે ઓમ છોડો મનો ધંધા વળી જા અલ્યા બે 20 રૂપિયા કર ઓમ ઘેર પૈસા ઉકે શરમ નહીં આવતી તને આવડો મોટો થયો ને તારી હું પેલી નોકરી નક્કી કરીને આવ્યો તો વિહનગર દવાખાના હું નક્કી કરીને આવ્યો તો કમ્પાઉન્ડર માં મેળવાનો હતો તે મારો ઓરજો ના જો તગડા ઈ કંજો તો નોકરી પણ ટાઈમ સર ખાવા નતું મળતું અરે ખાવાનું પૂછ્યું છે ને ઘેર રોટલા તોડો છે કશું કરતો એ મારો ઓરજો તું સોનો મોનો ધંધા વળી દા ઉકા મારી જીભ ખોલાવ છે મુઢું કા ખોલાવ મારું નહીં આલવા 20 રૂપિયા નહીં આલવા હેડ ઓમ બાને કર ઘરવાની હેડ આલો મને અલે બાને એકરી છે કે ના કમલા બૈલો તોડી નાખો હાલ હમણાં ને હાલ દવાનું રાખ નહીં તો ખોલાવ છે નહીં જાઉં તાણી નહીં જાઉં. જાવું જોઈએ ટોપડી તોડી નાખો તારે લાલ કઈ નાખો બૈલા તારા હુઆ રોજ બકાવતા પેદો છે ને આમ દોતલે કરે નહીં બે મોની એક નક્કી કરી લે છે જો નેહાળમાં જવું હોય તો નેહાળમાં જતો રહે અને નોકરી જવું હોય તો નોકરી જતો રહે આ તને કહી દીધું ઈમાની બે મોની તારે નક્કી કરવાનું છે આ કહી દીધું જાતે જાવ કમાઈને ખો ખબર પડી છે તમને ઓવા આ તો બાપ જતા જો નકા કોકને ઘેર માગવા જાવ તો કે હેડેથી જતો રહે આઈ જો જજો ખબર પડે લેવા તો ભૂખ લાગવાની 20 રૂપિયા ના આલ્યા અને અલ્યા કેતીઓ બાબા કો હા એક ગલ્લા દીએ પણ પૈસા લાયો પૈસા તો અરે મી માગ્યા પણ મન તો ધોકો લેનો અને પયાન મારે નહીં આલે લે તું ના બાપા બાંધી લઈ લો હા તું લઈ અને ઓકન આવતો પાથર હા યા ટોકરી બે હું આવતું હાલ જ લઈને ઓગો દાલ લેતા આવજો હો ચેલા લાવું આ તો મને નહીં મળે ચેલા લાવું ડોકુ 40 રૂપિયા લેતા 40 રૂપિયા પણ એટલા બધા તો નહીં આલું તો હા 20 રૂપિયા લેતા 20 રૂપિયા લાવું ચાલશે ચાલશે ટોકરી બે હું હું ચોકડી બેસું તું જલ્દી આવી લઈ હા હા લગાવું છું એટલું જોર કાઢી શકા કુદી ના શા ફાડી નાખ્યો તો શા શબ્દો ફાડી નાખ્યો તો છે પ્રકારનું રમત નાખ્યો હાય આ તો તને હું કરું કે આ તો ગળે પટી ગયો તા આયો પાછો આયો આ જો કુદ્યો છે જો કુદ્યો જા સંડો બડો ફાડી નાખ્યો તને પેલા જલ્દી તું આને કઈ જાણો કે મારો શબ્દો નહીં તોડવાનો તાને હું કહેતો એ શું તે કે 20 રૂપિયા હતા ઉડે દે 20 રૂપિયા હમણાં એક બસ ઊંઝા પસાર આવી ગયો હમણાં હાલ હમણાં પડે ગોય હમણાં એ 20 રૂપિયા હોત ને તો આ પતંગ ના દેવડાથી ના હોત તો પણ આનો તો મને યાર ભૂખ લાગી તને રોજ ભૂખ જ લાગે છે મેળો આપણે નહીં જાવજી નહીં પૈસા હોય કાન પણ આનો તો મારે કોમ થયો બીજું કોમ થયો એક કામ કર આ લાયો છે ને 2000 ની સાયકલ તે નાવ ચાલે વેચી માર પણ ગાડી માં જુદા પૈસા વાપરજે તા હે વેચી માર હે વેચું છે વેચું નહીં વેચવાની કે તમે એમ જતો વેચી મને પણ ના આવે तो ये कहूँ का मारी कितनी वेची मारे हाँ तो तुम तो वेची मारी ले हाँ હું તો વેચી જ મારું वेची मारी बापो मारी जाए का जीवा बचे हाँ નહીં 20 રૂપિયા લો हाँ 20 रुपया लावा ने तो सब मजूरी दो को कहीं पीला बागवा दो को काल से 50 रुपया हूँ 200 रुपया से दो પણ મને તો કોઈ લઈ જ નહીં જતું પેલાની પીલા ભાગવા દેતો ને हाँ ત્યાં મામાથી પીલાથી મેં તો પત્તો ભાગી નાખ્યો ને મને મારો તો મને मारी के लिए हाँ पत्ता भाई ना के हाँ पत्ता ना बची और आप लोग मोगरू फुटाई ने पीलो क्या है तमे सोयना सालो सोना बना को नहीं उकरा पर हो ऊपर 20 રૂપિયા આલો भैया मारो और जो खाए से હવે કે કોમ કરવા નહીં આવો मर के मरवाती सही चौक मारो खा काम दे कोम करने अब तू कोम करी दादर ऊपर मार से कर वो उंडो पड़ी तो है रुपया 2500 ની સાયકલ લવ રહી છે ના સટ્ટો ફાડેલા હાશ તેરી કેટલા જો ઊંઘાવત ભૂખની આયો જલ્દી આટકો ભૂખ લાગી તો અલે બે આવું નહીં આટકો ગલ્લા જી જાઉં ભાઈ જા જમ લાયો નહીં ના આવે ના
મારા બાપુ મને મારે જ નહીં આવતા. પણ લાલ નહીં પૈસા દાદા શું થયો? તો કન દાદા ગામમાં જાઉં છું, બોલો. 20 રૂપિયા લો. તાર બાપો પાસે માગતા હોય મારા પાસે સુધી 20 રૂપિયા હોય લે. નહીં હાલતા એ તો ચમ નહીં હાલતા? નહીં હાલતા મારીથી. પૈસા હું આલું પણ મારું કોમ કરવું પડે તવા. હું તો 100 રૂપિયા આલો, બે જણા પછી 100 રૂપિયા. 100 રૂપિયા ભદરબા હું ધરવાંદા 100 રૂપિયા હું તમને હાલ દઉં હા પણ મારું તાર કોમ કરી દેવાનું, બરોબર? હું કરવાનું એટલું કોમ કરી દેવાનું હો. હા, અને પત્તા હાલશો ને દેવાનું 100 રૂપિયા બે જણા વચ્ચે મરી જાય હા. હો. અને જો કોમ નહીં થાય ને તો રૂપિયો નહીં આલું પાછો હો. અત્યારેથી તમે ચાલુ કરી દીધો કામ કરવાનું તો મત તો કોમ તો પત્તા તારા અને પત્તા મારા છે આલું તને કઈ એ આ તો રોજ આવું એકાદું કામ કરી દેવાનું એટલે આપણે ફર ઉભા થઈ જાય જલ્દી ભૂખ લાગી જઈએ તારી ફોન આટલો મિલો તું જઈ ગયો ફોન પાછો ફોન આટલો મિલ્યો તો એટલી ઘરમાં જ એટલી ગાયબ થઈ ગયો ફોન મારો વાઈક જતું હોય ને તો એને પૂછવા દે થોડી દેખાય તો વળી પણ એ વાઈકને હું તો ઘરમાં જ એટલી ફોન ગાયબ થઈ ગયો ચોકન મેલે તો પેલા બાથરૂમ રહ્યું ને ખાલી ફોન મૂક્યો લાઈવ ઘરમાં જોઈ આવે તે ઘરમાં જોઈને આવ્યો એટલે ફોન ગાયબ થઈ ગયો નહીં દતો નહીં જતો તે ઇન્કર અમારે ત્યાં થાય એક વખત વેતી ખોવાઈ દેતી ને તે મારા બાપુ છે ને એ પેલા ભગતપા પાસે જા ને તેરા બુવો હા પેલા બુવો થી પેલા ભગતબા હા તલ્યા એ ઈવન પાસે જઈએ ને તો ધરી જાય વસ્તુ તમે ઈકન જા ભગતપા પાસે ધરી જા મોબાઈલ હા મારા 7000 નો ફોન હતો જલ્દી દો ને કે હેતમ જતા રહે એવું? ઘેર હતા સારું. ખાલી નિવેદના જ પૈસા લે હોય દો હેલો હા બોલો. કોમ થઈ ગયું ને? બસ તાન તાર કોમ થઈ ગયું એટલું ઘણું. જો તાર કોમ થઈ ગયું ને ફાઇનલ તો અમે 500 રૂપિયા આપણે વેવાણનું નિવેદ હોય છે, બરોબર? અને હાલ્લો લાવવાનું પેલી ના હોય તો એ તો ઈમોની હું કરી દઉં, હાલ્લો તો લાવી દઉં પણ તમે આવી જજો, બરોબર? બાધા કરી દેજો યાર, તાર કોમ થઈ ગયું ફાઇનલ આપવું તો પડશે જ હો. નક્કી કાલે જ આવશો ને? હા રડો કાલે આવી જજો તા. બોલો ભાઈ, બોલો. આપણો ફોન ખોવાઈ ગયો છે જાણ આજે હવારે સવારે જ ખોવાનો. ઓવા જો ફોન તો આવી જા, હા બરોબર, પણ 500 રૂપિયા નિવેદ ના થયું. 500 ની 1000 કરવા તૈયાર છીએ આપણે. ના ના એ એ તો આપણે એ. 1000 કે 2000 લેતા નહીં, બરોબર? હા. 500 રૂપિયા મારે વેવણનું ખરું ને નિવેદ થાય છે, બરોબર? હા અને ખાલ્લો આ એટલું બધું મૂલી પોતું યાર કરવું મારો પડે. ફોન જુઓ પાછું તો આવી જાય ફોન, તું ચાણ આવશો લઈને પાછું? તઈ કયો તાણે ફોન ફોન આવી આવી જાય ફોન તરત જ આવી જવું પડશે, બરોબર? હા તત હા એટલે હું વેવણનું પૂછી તો જોઉં છું. હા હે વેવણ, હા ભાઈનો ફોન જતો રહ્યો છે અને તું તાત્કાલિક લાવતી હોય તો મને એવું ને એવું સપનું હાલ દે. તાત્કાલિક અમુક જગ્યાએ ફોન પડ્યો ભાઈ એટલું મને બતાવી દે તો હેડ મોય ભાઈને કહી દઉં કે અમુક જગ્યાએ જા, તારો ફોન આવી જા. હે વેવણ, હા ભાઈનો ફોન કેટલાથી ચોરવાનો છે એટલું મને કહી દે અને કઈ જગ્યાએ છે ફોન એટલું બતાવી દે હેડ. જો ભાઈ તારો ફોન પિલ્લર ઉપરથી જતો રહેલો છે, હા માં પિલ્લર પર હતો, પિલ્લર પર મેલ્યો તો મી બરોબર? ઓવા ઓવા અને એ ફોન છે ને ઈથી આગો જો નહીં એટલામાં પૂરોમાં ચેક કરજે તો હા એટલા મારી સુધી મારી ઘરના વેવણ બાજુ પોકી પૂળા છે. છે પૂળા છે શું? ઓવા તો છે, એટલા છે. સુધી મારી વેવણ પોકી જાય. જા અત્યારે ને અત્યારે તારો ફોન આવી જાય, જા. હા તો હું લઈને આવીને તમે વાદા કરી દઉં આવીને. હા એટલી બાધા પાસે કરી દેજો. હા હા બોલતો ના. મોબાઈલ આ સાબરી તૂટી ગઈ વધવાન જઈ કે અરે સાબડી તો ના હોતાય તું એ મગજ કેમ ફરી ગયું છે તારે? અરે પણ આ એક હેર તૂટી જાય અમારે નીકળી જાય તો આખી સાબરી વખૂટી જાય યાર હોય અરે એ ખેર તૂટી ગઈ હોય પણ અમુ આ તો તૂટી જાય એટલે વાંધો નહીં દેવાની, નવી લાવવી પડે લ્યા. પૈસા નહીં યાર તારા જેમ જીગર પૈસાની ભૂખ છે વધારે. બતાવો તો ના જ હોય યાર હા આ બધું તૂટી ગયું છે, તુજે રમણ ભવન થઈ ગયું છે. આ તે તારા પાસે પૈસા તો લઈ આવીએ. અલ્યા મારા વર્ષે પડીકો ખાતા ને ખાતા જોતી આયા લ્યા. પૈસા આપણા પાસે નહીં પણ હું પાંચ ચોથી આવતી તોય લાલ્યા એ ઓમાય પડીકો જોતી લાયા લ્યા.
ભગલભાઈ ઇંદર તો લાવા જતા. હા મારા ઓળખ્યા આ ખરું કરી તા આપણે પૈસા ની હાલતા કીધું છે કે તમારી મજૂરી કરીને કહો આ હારું આપણે શું કરે હા મારા ઓળખ્યા ગમે તે કોળી કાઢું જ કરા ઘેરથી નહીં આવતો હોય. આવું કામ જ કરવાનું આપણે અને ખાવાનું બીજા 50 રૂપિયા શું માં ભાઈ હે પતા મના લે પતા જલ્લે હા તને લાય સાંભળીને આપ બીજા 50 રૂપિયા લાય ઓ વલ્યા હા વારે હાલતા નતા અલે અલ્પલિયા કાપી ફૂટી જાય રોટલા મેલવા નહીં. ના માં હારું ના હાલો તો હેડો એ તું લાય 50 રૂપિયા. બપોરે ખાવા જ ના આવું હવે દુકાને લે તો ખબર મારો ઓળજો બગડી ગયો છે હમણાંથી. હારું હેડો ખોટું છે કામ લાઈ પૈસા નહીં માંગવાના કરી દઈએ નહીં માંગતે નહીં માધ્યમ તો હારું કોમો વળી ગયા છે કોમો વળી ગયા છે અમે. હારું લ્યા આટલું તો સફા થઈ આપણે બેવાન હા તાણી હા પૈસા ને એટલી રપત છે લહણે લાવવા નહીં ગોબર નાખી ડળુલી યાદ ગોબર એ ગોબર અલ્યા લહણ નું ડળું હોય તો હાલ કે કાદું અલે લહન તેલ લેવા જ્યું ચાલ લ્યા તાણી મારા પેલા કંઠી કોઈ જઈ ચલ્યા કંઠી ઓવે હવારે નહીં ના આવ્યો અને મેં ઓમ જ મેલી હતી આ માતું વસ કરતો તો કે રૂપિયા કે પહેરતો રે ઓવે તા તો હોના ની હતી કે સ્વાદી ની ચોદી ની હતી અલ્યા તાણી મારું ઉઠી પર આખું ઘર કોડું કરી જોઈ જતી જ નહીં. છોય ભરાઈ તો નથી કા અને સોય ભરાઈ નહીં હું હવારે વૈકણ જ મેલું છું વૈકણો દર્પણ આગળ જ મેલું છું. કે ગોડાઈ કે જો કે પણ હોય તું અલે બાપુ નહીં વૈકણી હતો ચોય હે તાણી આમ તો કઈ જઈ છે લે વૈથી ઘરમાંની અલ્યા મારા ઓછા ઉપાધિ કરી શકે દીધો એનું પગાય હતી નહીં જઈ આ તાચી છે આ સોર મારા ઓછે ગમો તો દી પડ્યા છે તો અને તો આડે કંઠી લઈ મોટી જજે. હતી પાછી નથી જુઠ્ઠી. આડી અડી ચોક પડી દેજો ના ભાઈ ચોય નહીં મેં જોયું બધું. આ તો પડી દેવો યાર ના મેં ઓમ જ મેલી હતી ઓમો એ શીખો ગોબાઈ ખોપડી તું ના હજ્યો તો નહીં અને વૈકણ આવ્યો હે. અને વૈજ મેલી હતી ના ચોકન મેલ્યો તો નહીં થી તો પણ આવ્યો તો ના આવ્યો તો ઓવે એ તને અલ્યા બાજી. અલ્યા ભાઈ અરે વળી એમને નહીં ચડ્યા કંઠી કોઈ જઈ છે રૂપિયા 5000 ની હતી. મૂર્ખી મેલી પડે કે અરે મૂર્ખો સાચી કરે એવી વસ્તુ ચોકન મેલ દીધી જો ચો અરે ભાઈ હું રોજ ઈકણ જ મેલું છું દર્પણમાં અને ચીકર ચોકન ગાયબ થઈ જાય ખબર જ નહીં કોઈ આખું ઘર ઉજી નહીં જડતી કોઈ નહીં જડતી જોઈ નહીં નહીં ભાઈ તમારે મારે જેવું જ થયું તાણે તારે ઊંચું વળી આ મારા એક વખત ફોન ખોઈ ગયો હું હાથ ધોવા એકણ આવ્યો બાર અને મેલ્યો તો ફોન અને ઘરમાંથી ફોન ઈકણ આવ્યો એ તો ફોન ગાયબ ઓવા એટલા હું ભગતબા પાન ગયો તો ને તે ભગતભાઈ આમ કો ઓછો બંધ કરીને અને કીધું કમુ જગ્યા તારો ફોન પડ્યો છે તે હું આઈને ઘેર આઈને જોયો અને ઈકણ જ ફોન પડ્યો ઈકણ જ તું વાલજી વાટું કે જોવી તા એડો કે તાની ઈકણ જી આવો ના આવે તો લે જે ઈ જી આવો તાને હા તો જો તો નહીં ભાઈ અમે જીએ લે આઈ જતો હોય ને તો અધો નહીં કંઠી ચડી જાતો હા કશો વાંધો નહીં હેડો ને તાની હેડ જો હા મારે ઓછે પોયલા પાર કરે છે ખોય છે બીજો કોઈ ધંધો જ નહીં આ કરી દીધા છે. તાર બા લઈને આઈને હા પોયલા વાળ છે વાલજીભાઈ આવો આ તો ભલે આયા છીએ અમે તો પણ આપણે કે એક કોમ છે અમાર શું કોમ હતું બોલો હેડો હેડો કે પછી કરજો પાછા બોલો હેડો કોમ આયા તા શું કોમ હે? બોલો થોડું જોવો ને ઓવે શું થયું છે તે? મારા કંઠી કોઈ જઈ છે યાર એવું છે ઓવે નાની યાર કરાવો તાર મોસમ બેસી આવો હેડો. હારો પાછું મોતાને બેહવું પડશે તાન. બેહો ખાટલામાં બેહો મૂર્ખો છે શીખર એવું તો કન બેલામાં આવ્યું છે જડતી જ દઈ લ્યો બેહો અરે ભાઈ હું એવું કરું દર્પણમાં મેલી હતી હું તૈયાર થતો તો મેં કીધું પહેરું છું પછી પણ એ જોયા ના મેલ દેવાય તે ખોરી કોઈ થાય છે જરી જ નહીં જઈ તાને આખું ઘર ગોડું કર્યું ચોય જડી નહીં પેલો આશિક આવ્યો કા ઓહો. એટલે એને કીધું કે ભગતજી ને પાંચસો એ કોક જોવું છે હા ઓ એનો ફોન ખોવાયો માં પણ આવ્યો તો એને જરી એ ગયો હા ઈમો તને મને કહેતો હતો કે અમારો ફોન જળ્યો કશો તો નહીં જળ્યો હોય ને તો ઓની એ પછી 500,000 ની કોક છે કંઠી જળો. ઓવે જી ચિંતા કરશે ને આવી જાય હેડો આઈ જા કા આઈ જા, આઈ તો જા. તો વાંધો નહીં હાલ જ મારી વેવણને હું પેલી એ કરું છું હો હાર પૂછી લે હાલ હે વેવણ આ ભાઈની કંઠી ખોવાણી છે કઈ જગ્યાએ ખોવાણી કેટલા જાય છે એ બતાવી દે હેડો ગોબરજી બોલો તે કંઠી દર્પણમાં મેલી હતી ઓવે દર્પણમાં જ મેલી હતી ઓવે સાચી વાત છે ઓવે અને એના અંગાથી મારા પેલા મારા જેવા પેલા મણકા હતા ઓવે હતા
ઓ મણકા હતા ઈને મણકા હતા ને ઓવો મણકા હતા ચોદીની જ છે ને ઓવો ચોદીની છે પણ માં મણકા છે ઓવો મણકા છે ની મણકા વાળી તો મારે વેવણ પોકી જાય છે એટલે હા કે રે કંઠી હતી ખરી ને હમ. ખલી આવી છે ઘરમાં તમારા હા હા ખલી હા એટલે પા મણકા જોઈને આઈએ પેલા છે મણકા જોઈ વાત સાચી. અને એ ખેંચી અને સીધી લઈને થોભલા ઉપર સરતા પડી જઈ છે અને થોભલાના થર્મો જ પડી થર્મો છે પડી છે હા. આ ટોપલો છે ભાઈ ટોપલું છે ને? ઘરના પાસે ટોપલો છે ને હા? ઓવો ઘરના બાજુમાં જ છે ને થોભલો ઓવો ઓવો છે સાચું એ સાચું થોભલાના થર્મો જ પડી છે શું બીજા નહીં તમારી કંઠી જો એવું છે અને જો હા. મારી વેવણના 500 રૂપિયા અને ખાલ્લો નિવેદ કરી જવાનું છે તમારે આ હાથમાં આવી જાય ને તરત જો બાજુ કશો વાંધો નહીં. કરવું પડશે ગોબર હો. જલસે તો કરી દેવું પેલા આશિક ને ફટ લઈને ફોન જર્યો અને તરત જ રહ્યો આલી ગયો કશું વાંધો નહીં જો બોલી ના કે ગાભો કાઢ નાખશે વેવાણ કેમ કે વેવાણ એટલી તેજ છે ને હા. જો હાલ હાલ જો પછી વળી ગયો હા અને ભાઈ ટોપલો છે બાજુમાં વાત તો સાચી છે ઈવાની ખરી ખરું ઓવો ઓવો હા તો કશો તો કરી જાય ગોબર યા કશું વાંધો નહીં જો મારી કંઠી હાથમાં આવી જાય ને જડી જાય ને તો તમે કીધું ને એટલું હું નક્કી કરી દઉં ભાઈ અને કીધું ને એટલે તો હાલ તપાસ કરો છો હાથમાં આવી કશું જાય વાંધો નહીં આપણે એક કામ કરવાનું છે થોડા દાડો બરોબર આપણે ટેટીએ હગું જોવાનું છે જોઈ આવજો જોઈએ લો પાક્કું તો તેડો બે દાવા પછી ગોઠવી આપણો સારું હા લેડો એટલું કરજો હાર, હાર. બીજે બાયડી શોકન છે જોઈ પડશે કા એ તો જોઈ લે વળો તો હો? હા લેડો. હા. કશું વાંધો નહીં અમે જીએ ભગત જીઓ હાર 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 જોડો એ હા ગોબર, તો જડી જાય તો કરવું જ પડશે ના ના કરી દેવું યાર આપણે આપણે કપલો ઓવા રે ટોપલો અરે લે યા ખરેખર વેવાણ નું ધન્ય છે હો ભાઈ ભાઈ ભગતજી તો જબરા બુઓ છે યાર લે, લે, લે. જો આ ખલી બાલે છે લે હા ઓવે આય વાત સાચી છે કાળો કાળો મેષ બાલ હતો ખરેખર ભગતજી તો જબરા મોણે છો ભાઈ વાત સાચી છે હમ? તો આપણે પેલું કરી આવવું પડશે પછી 500 રૂપિયા હા ના હાલ ને કા રપત આવશે હાલ ને હાલ કોવા છે ના હાલ ના હાલ પકાય હાલ ના હાલ પકાય તો હેડક તાન પછી કની વાત જોઈ રહ્યા લે કાઢ હેડ પૈસા કાઢ કરજો ભાઈ હા ભગતજી બો ખરું ખરું નો મી ચોકા ઉપરે તો હુર પાડ ભાઈ જાઉં છે ભગતજી કરવામાં ઓહો તમાર હું વળી કોમ પૈસી કે ઉપરે તો ભગતજી નો ભાઈ પેલો ઓ બને છે ને એ ગોબાનો મો હટકો તાની બાધાઓ દબા ચાલુ છે વન વાતાજી જા ગોબન કંઠી કોવાડી હતી ને કાલ પમદાન કે ઓની લઈ આયા તા ઈ કણ મોહન બતાઈ હતી કમ્પ્લીટ હું છે? ભગતજી કાટલો પડી જા ના ના મારા ભાઈ વેટી ખોવાયણી છે રેડી ખોઈ જઈ વાહ તો ચિંતા કરશો ને મળી જ જાય એ મને એ વાત મળી કે ભગતજી હું ગયા છે તો મુકો જવા દે ભગતજી પાસે 5 મિનિટ વાર નહીં થાય ને તમારી જે વસ્તુ કોણે જડી જાય એવું ને? પૈસા 500 રૂપિયા લો પણ અરે કાઈ ભાઈ 500 ના 1000 થયું છે પણ વસ્તુ મળી જાય કે આપડી વાત સાચી છે તે લઈ લો 500 રૂપિયા આ પૈસા તો જોઈ લેહળો તો આલી- હવે હેડો અમે આવી ગયા હો. પ્રોબ્લેમ બીજા ચો જવાનું ભગતજી પાસે કહ્યું ઓય. ભગતજી હમણાંથી ફેમસ છે પાછા ઓવે. મારે એક કામ કરવું છે હા ભગતજી તો ફેમસ છે પણ મારે કાર્ડ છપાવવો છે ભગતજી નો વચ્ચે કમિશન રાખવું છે થોડું ઘણું વળી મળે તો હે? હા ચાલો ભાઈ એવું કમિશન માં હો આખા ભારત દેશમાં ફેરાઈ દઈએ કે ભાઈ કોઈ વસ્તુ ખોવાઈ જાય તો હોગજો આર્યા નંબર પર ફોન કરજો ભગતજી હું ગયા છે ભગતજી હોગ ગયા તમારું કમિશન માં ચાલ વાકી કૂતરો પે જઈ હેડ હેલો હેલો ગોપાજી વાત આવો જલ્દી ચાલે મને ખબર નહીં પડતી પણ ઘરું ગાળ મેં છે પછી કે મારી વસ્તુ ખોવાઈ જાય ખલોય પે તો હોય જ આવે છે આવે તો શું જ હોય જ બીજા કોણ છે તૂટી જાય એમાં હા એ ભગતજી આવો 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 ભગતજી આદર છે ઓહો આવો 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 બેહો બેહો. યાર, એવું હું ચાલ્યું છે ને માર તો હા શું થયું તે પાછું બોલો ભાઈ મારો વેટી ખોવાઈ જઈ છે હે તાર બધો હું ખોવાઈ જાય કરીએ પછી યાર આ બધા વાત સાચી છે જી કે નક્ષત્રમાં હું થયું તા કે ખબર જ નહીં પડતી એ વસ્તુ ઠેકોણા મેલતા જ નહીં હોય ને યાર એ ભાઈ ઠેકોણા જ હોય પણ ખોવાઈ જાય માં મેં શું કરીએ વાત કયો? સાચી છે ભગતજી હા. હું કરો કયો? પણ આ તો વળી બધા વાતો કરતા હતા કે ભગતજી હોગ્યા લે છે તે મુકો હળો જઈએ તાણ આ હમણાં ગોબરજી નો કંઠી ખોવાઈ જતી ના આવી જાય આઈ આઈ જાય જાય ને. ગંતી કોઈ જતી એ, મારે જ ખોવાઈ ગઈ. રાણી, આ ના, વેવણની ભાઈ, ખરું. આ વેવણની સેવા પૂજા કરજો ને હાસ આવજો કેમ કે આ વેવણ છે કોણ અરે નતું યાર કરી દે. મારો કોમ કમ્પ્લીટ પરફેક્ટ કરે છે બોલ એક દાડો છે ને તમે વિદેશમાં લોકો લઈ જાય ગુવા પાણી કરવા ખરેખર હો હો ભાઈ વિદેશમાં જા ગયા રે. હા હા વિદેશમાં જા વિદેશમાં પણ તો એને લઈ બોલ્યા ને કે વૈકણીઓ અને એટલે જ પડી હતી જાય. એટલું જ હોય તે પૂછો વાલજીની એટલે જ હતી કે કમ્પ્લીટ ભાઈ વે ઓણ કોડા છે ભાઈ એટલે જ કે
ભાઈ મારું બોલેલું કશું થતું નહીં પણ મારે વેવણ કે ને એ ફરજિયાત ફાઇનલ થઈ જ જાય આ તો ભૂવો તો આવું બોલે ને તું જ માથા કોમ કરે બાકી કરે નહીં બાકી હું કરું એમાં કશું ના એમાં કશું ના થાય હું બોલું એમાં કશું નહીં એ થતું જો ઓ આનું કો ખૂ કોઈ ગયું તો એટલું લાગે ભાઈ મારો વેઠી ખોવાઈ જઈ છે જોજો લગાર વેટી ખોઈ દે ઓહો એ વેવણ આ ભાઈની વેટી કેટલા ખોવાણી છે જો પડી છે એટલું બતાવી દે જો ફૂલજી મારી વેવણ તો પોકી જાય તારી વેટી પાન જાય પહોંચી જઈ છે પહોંચી જાય ખરું કહી ખરું દઉં ભાઈ. ના ભગતજી ઉભા હતા એ તમારે નહીં કેવું મને મારા દેવાએ હુજવાડ્યું છે કે હું કહી દઉં કહી દો કહી દઉં છું કહી દો હા 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 કહી દો જો ભાઈ મારી વેટી ખરી ને મારા રહોળાની પાછળની દિવાલ ખરી એ કણ પડી છે કે નહીં આ કોનની બૂટો કોનની બૂટ પડી છે ને પરી છે હા આ બધી તમને શોથી ખબર પડી ભાઈ મારી મારા દેવાએ હુજવાડી છે તમારા પાસે તો વેવણ એકલી છે મારા પાસે તો ખાપરો ને ઝવેરી બેસી પૂછી તમે તને ને ખાપરો ઝવેરી ઢૂંઢતા થઈ ગયા ભાઈ ખાપરો ઝવેરી બે તો બરાબર છે મને તો ઓછા અડી પણ એરા તમને ગોબરજી બી આવવાનું વધારે અડી ગોબરજી અમાર બેવાન હો તે ખરા ને થોડું પૂજવામાં જોવાનું ઓછું આલો છો ખબર નહીં ફૂલજી તમે નિવેદ હરખો કરો ને ખાપરા ઝવેરી નો તો એના ખાપરો ને ઝવેરી બે તમને આવ મને ના આવ આપણો કે યાર હા અમે તો ખાખરો નહીં પૂછતા કે ઝવેરીએ નહીં પૂછતા અમન ચોથી અડતો હશી તાણી અમાર બાપો સિલેટના મરતા જાણે તાને ખાલી અમન કચ્યું નહીં કીધું ખાલી એમ કીધું કે આપણે કોઈ દેવ નહીં ખાલી ગણપતિને આપણે પૂજજો બસ કેટલું કઈ ગયા છે અમે ખાપરા ઝવેરી તો કીધું જ નહીં યાર ગણપતિ તો ખરા પણ તમારા ગણપતિ કરતા વધારે ખાપરો ને ઝવેરી બેસી આ દેવ મારા હોય છે કદી જોયા એમ નહીં આયો ભગતજી જોઈ આવજો અને એ ખાપરો ઝવેરી ભાઈ ખાપરો ને ઝવેરી ઓબલીવાલજી આ ખાપરા ને ઝવેરી ના પરચા તો નહીં જોયા પણ એ પરચા મને આલેલા છે તમે પડતા કેવા આલ્યા છે વરી મને પરચા જેવા આલેલા કહું હું એક દાડો હેતરમાંથી આવતો હતો અને આ ખાપરો ને ઝવેરી બે ખરા અરે મારા બેટા મારા ક્યારે કરે છે લે હા જોવા દે જોવા ગુલાબા દોથીની વેચી છે આ નિછાંદરા ખાઈ દી એ આટલા આ ધોરું કરી દે એના નેતા ગાલ દેવા હોરું તો વાકણ ગાલ દે હંતારું તું હોય હું નિશાન કરી દઉં અમારા બેટા બે જણા ઘરમાંથી નીકળી રહોળાની દિવાલ પાછળ બે જણા હું હંતાળું છું મને ચેક કરવા દેજે નાના જોવું તો પડશે જ્યાં મને ચેક કરવા દે મારા બેટા કોઈ હું હંતાળ થતા મને ચેક કરવા દેજે નાના અલે વેટી ચોરી કરી લઈ ચમ ના ગયો હંતાળી ગયા અને પાછા કીધું ભગતભાન જઈને કી આવી મને જવા દેજે શેડી ડાળામાં કાળું છે વેઠી બનાવે મેળવા દે ભગતજી ખાઈ જવા દે શેડી ગયા સાબુન બાબુ છો કા મીઠું નાખી દે પેલા ફૂલોબા નહીં ફૂલોબા એવા દોથીને વેચી હોનાની હંતારીને આવ્યા છીએ એવું છે એ રાવ ને તું એમ કે જો કે રંગરું હતું ને તલે રહોળાની પાછળની દિવાલમાં રેતરંગ ઈકન ગાડીએ ઈકન જે લીટી કરી છે ઈકન નિશાન કરેલું ઊભી લીટી કરી ઈકન લીટી મેલી હારો એ તો હું કહી દે પેલા કન કઈ કોને ભારત નહીં ના અમારા 100 રૂપિયા તો 100 રૂપિયા મરી જાય આમાં હાલું છું હો તૈયાર રાખજો ઘરે આવો લઈ જાઓ 100 રૂપિયા ફૂલોબામાં આવતા જ હાર અમે લેવા આવીએ પાછળમાં હાર પછી હાલું હો હું બીજી બાધા આવે 500 ની હું તો મારા પૈસા ને એમ જોરદાર છૂટ થઈ છે રોજ એક તો આવે જ રોજ એક આવે અમારે ડેલી તો 500 આવે જ છે મારા બેટા પિક્ચરનો વિલન જ હોય કાન છે હા નાના જોવો છો આ ભગતજી પૈસા કમાવાની સ્કીમો જેવી લાવું છે નાના નવી આ છોકરો બગાડવાના ધંધા નહીં કરતા રહ્યા મને વાલજી ને અને ગોબરજી બી રૂબરૂ લઈ જવું ભગતજી પાસે અને પકડાવું ખબર પડે કે આ જેવી સ્કીમો લાયા છે હા જવાથી પબલી વાલજી આ તો મેં રૂબરૂ જોયું એટલે મારે ખરું ને ભગતજીના પાસે રૂબરૂ બોલાવવું હતું આ અને તમને ખબર પડે એ માટે તમને બેવાને હંગાથી લઈને આવ્યો હા તાજી છે
પેલા તો આવી જશે હો. છૂટે બે મારે આબરૂ કાઢી નાખી. ગમે તે શોખ ગમે કોઈક વસ્તુ લાવીને હંતારી છે અને હું મને કહેવા આવું છે ને આ બધા હોય બધી મીટિંગ ભરી છે અને આની વાત ના ખોલું તા મારા ઓરસે ને મારી આબરૂ કાઢી નાખશે આજે. અને હું ખબરે વાલજી એ લાયો ઉપર ખાફરો ચાલી રહી છે પકડજો તે તો બહુ મોટું નામ બનાવી તમારે છોડિયા હા શું કરી તું તમે ચંદ ના આવા થઈ ગયા એટલે એમ કે પેલા હોભલ્યું આપલા ભુવાના પઢાર બનાવ્યા મારા માતાના પઢાર કહેવાય ને ઓહો ભુવાજીના પઢાર કેવાય હા, પઢાર બનાવ્યા જો બેવાન અહીંના કંચેરવાયા છે ભગતભાઈ કને ઈંડા કંચરો આયો તો એકડી હે, ભગતજી મારા. બેવડો કંચરિયા ઈંડા કંચરિયા આપણે બધા ભેગા થઈ ખાસોના ખંચેરે મારા ખંચેરે બધાના કંચેરે છે. મારી વાતો પર શિક્કાના મારી ખંચેરે વાતો આપણો ઓન કોક કરવું પડશે નકા આડ્યું આરે છે ને આખું ગોમ ઊંઝું ને ઊંઝું વેચી મારશે આરે બે રાત્યો રાત તાણી દેના બોલો હું થયું? હું જ્યો જે કરી છે તમે બધા તૈયારી કરી છે બરોબર એટલે શીખ આવી લઈને છોકરા હા આની શીખ ખબરી આવી. ભગતજી? હા બોલો. છોકરાના આવી શીખાલાય અલે ભાઈ આ રે બે જણા છોકરાનો રૂપિયો વાપરવા નતા આલતા એટલે? હું અહીંથી નીકળ્યો તો કે ભગતભાઈ 20 રૂપિયા આલો ને મું કીધું એમ કરો મારું આટલું તમે કામ કરશો ને તો 20 ને 100 રૂપિયા આલો બે જણા કાઢી. એટલે તારા આ આવડા રસ્તા શીખવાડો લે આવડા ધંધા શીખવાડો લે ભાઈ મારે થોડી રોકડી ખૂટી હતી કીધું મારે આવી જાય. પેલે તોણીને હમણાં હાલ એમ બૈરાનું બૈરો ફોરો કરી નાખો તારો હમણાં હાલ એંડા કઢાઈ ના લે હોત તો બરોબર હતું બધું તો આવડા રસ્તા સરાયા છે છોકરાને આવું કરવાનું કે ચોરીઓ કરાવવાની છોકરા પાસે અરે બે જણા છે ને શીખવાડો ને એટલું કરે આરે ગાટા એમ કીધું અરે દેના બેંક તોડો તો દેના બેંક તોડો તાર્યા એક તો હું બે જણા પ્લાન એક તો આલ્યો કે અરે બે મારા કમ્પ્લીટ મજરા આવે એવા છે. આ ગયડો મૂર્ખો છે ને ત્યારો જે આ બરી આખા ગોંધી પથ્થર ફાડી નાખે પથ્થર ફાડી આ ગુરુજી લે માર આલુ એક બૈરાની ભલે ભગતજી એ બે તો ગોડા છે ખબર નહીં પડતી પણ તમે ગોડા છો એ તમારો ધંધો ચલાવવા માટે છોકરો પાસે ચોરીઓ કરાવવાની હા આ તો રૂબરૂ હું જોઈ ગયો ચાલ આખા ગામની ચોરીઓ કરાવત કે બધાની હા 400 આયા લીન હો ઓન પકડાવ પતા પતા કરી ધંધો જેવો જો ચાલે છે જોર અને આનું તો તમે ના પાડી રોજ રોકડી થઈ જાય કલે તું ઓગળા રસ્તે ના ચડતો ઓગળા રસ્તે ના ચડતો તું 20 રૂપિયા અલે બધા 20 રૂપિયા સુધી લાઈન આલું તને રોજ 20 રૂપિયા ઉકે રોજ 20 રૂપિયા ઉકે મારા ઓળખ્યા જબરું ચાલી છે મારા ઓળશો યા જબ્બર પ્લાન દોડાય છે હોય ફોન તો કર ને કે આપણી આબરૂની હેંગ કરી નાખી ગોમોલ્યા અરે વી લેવા હોય ને તો મજૂરી કરવી પડે અને ભગતજી તમે આવી ચોરીઓ કરાવો તો વેવાણ કામ ના કરે પછી એ વાત હા? સાચી. ખોટું દેવને બદનામ કરો છો તમે અને તમે લ્યા હા તમારું વેવાણ જોઈ કામ કરે આબરૂ અમારી કાઢો તો હગો નહીં થોય ઘેર હગો સોરી કશો તો મને મદદભાઈ 12 રૂપિયા કીધું એટલે પચ્ચા વાળી જાય ઓ ભાઈ મજૂરી મહેનત કરી પૈસા કમાઈ પછી વાપરો આ તમે કઈ દીધું આવી શીખોમાં કોઈને આલવાનું નહીં આ કીધું હવે કોઈ તમને નહીં આલું આમ તાર મજૂરી કરો હારો. હા અને તમે તો ગયડા છે યાર કોકને સમજણ આલવી પડે આવી હા. ના લઈ યાર તાણી સારા સંસ્કાર લે આવા સંસ્કાર ના લો કોક હોય તો અરે બે બગડેલા છે તે સુધારવાનું કરે અને તમે તો ઉપરથી પૈસા આલી આલીને બગાડો છો યાર ફૂલજી યાર હા વાળી. કીધું કે ચોરીઓ કરી જાવ્યા કોક ના હાલો તો આ તો બે જણા બધા માથાના ફરેલ છે ને કોક ને મેલે લાકડી કોક મરી જાય તો સાચી વાત છે બે ગોડા છે ગમે તે કરી ગમે તે યાર. કઈ લઈને આવી યાર ભગતજી એટલે એટલી બુદ્ધિ રાખો હવે તમારા આવા સંસ્કાર છોકરાને નહીં આવવાના અને તમારે આ આબુ આપણી કરવી હોય ને વેવણની વાહ. તો ખીચા કરો ને કે વેવણ કામ નહીં કરાવું